તો અમરેલીનો નકલી લેટર કાંડ હવે બાજુમાં રહ્યો, પરંતુ હવે કોંગ્રેસ વર્સિસ ભાજપની ટક્કર જોવા મળી રહી છે। અમરેલીમાં પાટીદાર યુવતીને ન્યાય અપાવવા કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે। પરેશ ધાનાણીએ ધારાસભ્યને ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જો કે તેઓ આવ્યા ન હતા ત્યારે હવે 24 કલાકના આમરણ ઉપવાસની શરૂઆત કરવામાં આવી છે। ધાનાણી સાથે અન્ય કોંગ્રેસી નેતાઓ પણ તેમાં જોડાયા છે। આ પ્રશ્ન રાજકીય નથી પરંતુ સામાજિક છે તેવું લલિત વસોયાએ જણાવ્યું છે। તેમણે કહ્યું, પીડિત દીકરીને ન્યાય અપાવીને જ રહીશું। આ પ્રશ્ન ફક્ત અમરેલી પૂરતો નથી, આ પ્રશ્ન સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ પૂરતો છે। આ પીડિત દીકરીને ન્યાય મળે એવું આખો એ સમાજ ઈચ્છી રહ્યો છે ને આ પરેશભાઈએ પહેલ કરી છે અને અમે એ પહેલની અંદર સહભાગી થવા માટે સૌ આવ્યા છીએ। લલિતભાઈ, આ પ્રશ્ને કોઈ રાજનીતિ કરવા માટે અમે માનતા નથી, માગતા નથી। રાજનીતિની વાત કરવી કે આ પ્રશ્ન રાજકીય રીતે લેવામાં આવે છે, એક ભાજપની ચાલ છે। આ આંદોલનની અંદર ફક્ત પાટીદાર સમાજ જ નહીં, સમાજના અન્ય વર્ગના લોકો પણ જોડાવાના છે। પરેશભાઈએ આજથી શરૂઆત કરી છે। તમે 10 દિવસની અંદર જુઓ કે આખા ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ આંદોલન પસરવાનું છે અને સરકારે ઝૂકી અને પીડિત દીકરીને જે ન્યાય માટેની માગણી છે એ માગણી સંતોષાવાની છે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મયુર સોની। મયુર, એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજનીતિની વાત નથી, સામાજિક વાત છે, પરંતુ અહીંયા આમરણ ઉપવાસ કરવામાં આવી રહ્યા છે। ન્યાય અપાવવાની માંગ જે છે તે અહીં પ્રબળ બનાવવામાં આવી રહી છે। શું છે વધુ વિગતો? બિલકુલ અંકિત, લલિત વસોયાના શબ્દોમાં જ કહે તો આ આંદોલન માત્ર અમરેલી કે પછી પાટીદાર સમાજની દીકરી પૂરતું નહીં રહે, પરંતુ સૌરાષ્ટ્રભરના દરેક જિલ્લા સુધી આંદોલન છે તે લઈ જવાની તૈયારી કોંગ્રેસે કરી છે। મંચ ભલે અમરેલીનો રાજકમલ ચોક બન્યો હોય, અહીંયા તમામ નેતાઓ સૌરાષ્ટ્રભરમાંથી આવ્યા છે, અલગ અલગ શહેરમાંથી આવ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરશું। રાજકોટથી પણ કોંગ્રેસના પૂર્વ એમએલએ અને પ્રદેશ નેતા લલિતભાઈ કગથરા જોડાયા છે। લલિતભાઈ, શું કહેશો? આંદોલન માત્ર અમરેલી નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં ફેલાઈ રહ્યું છે। જો આ નારીના સ્વાભિમાનની અને સ્વાભિમાનની આંદોલન છે, જે રીતે બેન પાયલને રાતના 12 વાગે એરેસ્ટ કરી અને જે રીતે એની ઉપર સરઘસ કાઢવામાં આવે અને પછી એને મારવામાં આવે, ત્યારે સમગ્ર ગુજરાતની બહેનો માટે એક પ્રશ્ન ઊભો થાય છે કે આ દીકરીઓ બધી નોકરી કરતી જ હોય છે। આવડા મોટા સમાજમાં બેનું દીકરીઓને નોકરી કરવાની, તો નોકરી કરે ત્યારે કોઈ પણ જાતની આવી ટાઈપ કરે, એના બોસને ફોલો કરે, તો એ બધા ઉપર આ પ્રશ્ન ઊભો થાય છે। એટલે સમગ્ર ગુજરાતની બહેનો અત્યારે ચિંતિત છે કે કાલે અમારે સર્વિસમાં જવું છે, કાલ અમારી પાસે શું ટાઈપ કરાવશે, અમારી હાલત પણ પાયલ જેવી નહીં થાય એની શું ખાતરી? બિલકુલ, આપણી સાથે વીરજીભાઈ છે। વીરજીભાઈ, શું કહેશો? અમરેલીની દીકરીએ કોંગ્રેસને બહુ મોટો મુદ્દો આપી દીધો, એમાં પણ પાટીદારોને જગાવવાનો। અમરેલીની દીકરીએ કોઈ મુદ્દો આપ્યો નથી, એ સત્યથી થોડું એકલું લાગે છે। અમરેલીની દીકરીને જે રીતે બેરહેમી રીતે રાત્રે સરઘસ પકડી લેવામાં આવી, સરઘસ કાઢવામાં આવે, મેડિકલના નામે પાછી રાત્રે ધરપકડ કરવામાં આવે, એટલે ભારતીય જનતા પાર્ટીની અત્યારની અમરેલીની પોલીસ ભાજપની પોલીસ બની ગઈ એવું લાગે છે। એની સામેનું મારું આંદોલન છે। દીકરી ઉપર કોઈ પણ અન્યાય, માત્ર આ દીકરી નહીં પણ ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર અન્યાય સહન ન થઈ શકે તે પ્રકારનો અન્યાય શરૂ કર્યો છે। એક દીકરીને ગાડીમાં રેપ કરીને એનો આરએસએસનો આગેવાન મારી નાખે અને રોજ એને કહે છે કે અમારે સરઘસ કાઢવું, કાઢો એના સરઘસ। હરસંઘવી તમે ક્યાં છો? અને હરસંઘવીની કઈ તાકાત છે સરઘસ કાઢવાની? એને રોજ સુરતમાં સરઘસ નીકળી રહ્યા છે એના, એ પાછો અહીંયા આવીને અમરેલીમાં આવીને એમને સલાહ આપી જાય। અમારે કોઈ ટીલું આવ્યો હતો 2 દી પહેલા, એ ટીલું આવીને ટીલા કહી ગયું કે સમાજનું છે, હવે તારી બહેનોને હાંસવીને ટીલા, તારી બહેનોને તું સાચવી નથી શકતો, ત્યારે અમારી અમરેલીની દીકરી ઉપર જે બેરહેમી થઈ છે, એટલે આ પાયલનો મુદ્દો કોંગ્રેસને આપી દીધો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે, એ મુદ્દો ચાલી રહ્યો છે। આપણી સાથે પ્રભાતભાઈ દુધાત પણ જોડાયા છે। પ્રભાતભાઈને આપણે સીધું જ પૂછું, પ્રભાતભાઈ, તમે લેટર લખ્યો તો સામાજિક આગેવાનોનો કોઈ પ્રત્યુત્તર મળ્યો છે? મેં લેટર મારફત સરકારને સમાજના આગેવાનને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। જાગવું ન જાગવું શું એ એનો પર્સનલ મામલો છે। મારી પીડિત દીકરીને ન્યાય અપાવવા માટે કોઈ રાજકીય ટીકા ટિપ્પણીમાં મારે પડવું નથી। ફક્ત અન્યાય થયો છે, સરકાર ન્યાય કરે, ચેપ્ટર પૂરું। આની અંદર સમાજને જાગવું એ ન જાગવું બહોળો સમાજ છે,
બહોળા સમાજના આગેવાનો છે, આગેવાનોને પત્ર લખ્યો છે, એની આત્મા જાગશે તો બોલશે. આપણી સાથે જેનીબેન ઠુમ્મર પણ છે, આપણે તેમની સાથે જ વાત કરીએ. જેનીબેન, એક દીકરીની વાત છે, તમે તો એમની સાથે સતત રહ્યા છો, શું કહેશો, એની મનોદશા કેવી છે? અત્યારે હવે દીકરી જ્યારે ગઈકાલે હાઈકોર્ટના વકીલ સાથે અમે પોલીસ સ્ટેશનને એસપીને આવેદન આપવા માટે ગયા અને એસપીને ફરિયાદ કરી કે આ દીકરી સાથે જે અત્યાચાર થયો છે જેલમાં એનું એકમાત્ર કારણ હોય તો એ ડીએસપી હતા, કારણ કે એના મૌન રહેવાથી દીકરી ઉપર આટલા બધા અત્યાચાર થયા, એને મારી, એનું સરઘસ કાઢ્યું, એને રાત્રે 12 વાગે ઉપાડી. એટલે હવે મને લાગે છે ત્યાં સુધી એક જ મુદ્દા ઉપર કામ કરવાનું છે, દીકરીને પોતાને કરવું છે, પોતાની ઈચ્છાઓ છે કે મને ન્યાય જોઈએ, મને અંદર શું કામ મારી, મને મારું સરઘસ કેમ કાઢ્યું અને મને રાત્રે 12 વાગે કેમ ઉઠાવી, મેં પત્ર લખ્યો અને મેં જો કુરિયર કર્યો એ અવડો મોટો ગુનો હોય તો મને નથી લાગતું કે મારે બીજું ન્યાય માટે બોલવું પડે. પણ જ્યારે ગઈકાલે વકીલ આવ્યા ત્યારે એમણે સ્પષ્ટપણે એમને સમજાવી કે આ કોઈ એવડો મોટો ગુનો નથી કે જેના લીધે તારી સાથે આટલું બધું થાય, ત્યારે એને ધરપત થઈને ન્યાયતંત્ર ઉપરનો એણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.